ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિજ્ઞાન મહાયોગ નામના 53મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમ પરમાત્માના પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સારથીપણામાં નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે અદૃશ્ય રહેલી સૂક્ષ્મ બ્રહ્માંડની શક્તિઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવવા માટે પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વિજ્ઞાન નામની વેબસાઇટો વર્તમાનમાં પ્રગટ થાય છે. આ રીતની વિજ્ઞાન નામની વેબસાઇટોના માધ્યમથી નામની વેબસાઇટોના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો દૃશ્યમાન બ્રહ્માંડમાં દૃશ્યમાન ન હોય તેવી સૂક્ષ્મ બ્રહ્માંડમાં રહેલી અદૃશ્ય શક્તિઓ દ્વારા વર્તમાનમાં નવી શોધો અને સંશોધનો કરતા રહે છે. તેમજ આ રીતના વિજ્ઞાન નામની વેબસાઇટોના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સૂક્ષ્મ બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે રીતના વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલું અદૃશ્ય શક્તિઓનું જ્ઞાન પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા અન્ય નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને વંશ પરંપરાગત ઉત્તરોત્તર જ્ઞાનના સ્વરૂપમાં આપતા રહે છે. આ રીતના વિજ્ઞાનના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં નવી શોધો, સંશોધનો કરતા રહે છે. આથી દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં પરિવર્તન પામતું રહે છે. આ રીતના વિજ્ઞાન પામતું રહે છે.
આ રીતના જ્ઞાન દ્વારા નવી નવી શોધો અને સંશોધનો દ્વારા નવા નવા સાધનો સગવડો બનાવી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સુખ શાંતિ સરળતા સગવડ સાહેબી સંતોષ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સારથીપણામાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રે સૂક્ષ્મ બ્રહ્માંડનું ની શક્તિઓનું જ્ઞાન કરાવવા પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓને જાણવા સમજવા માટે વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા વિજ્ઞાન મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 53મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને વિજ્ઞાન મહાયોગ વિશે સમજાવો અને વિજ્ઞાન મહાયોગના યોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને વિજ્ઞાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને વિજ્ઞાન મહાયોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો પર પડતી અસરો વિશે સમજાવો. સુપરવાઇઝર કહે કે હે વલ્લભ, હવે હું તને વિજ્ઞાન મહાયોગ વિશે સમજાવું છું અને વિજ્ઞાન મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને વિજ્ઞાન મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને વિજ્ઞાન મહાયોગના પ્રભાવથી સુપરવાઇઝરો રૂપી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડ દ્વારા રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વર દ્વારા સંભવિત દૃશ્યમાન બ્રહ્માંડને દૃશ્યમાન કરવા સંભવિત હાર્ડવેર રૂપી દૃશ્યમાન દેહોની રચના માટે દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુને ચર્મકરણથી જોઈ અને જાણી શકાય નહીં તેવા સોફ્ટવેર રૂપી અદૃશ્ય રસાયણો, ધાતુઓ, તત્વો, પદાર્થો, વાયુઓ, દ્રવ્યો, રંગો, સ્વાદો, ગંધો અને શબ્દોને ઉત્પન્ન કરનાર જીવાણુ, અણુ અને પરમાણુ સૂક્ષ્મ બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ક્રિયા કરતા હોય છે અને અદૃશ્ય શક્તિઓ, પ્રક્રિયાઓ, ઉર્જાઓ, પ્રકાશો, રાસાયણિક પ્રક્રિયાઓ, મિશ્રણો, પરિબળો, આકારો, અગ્નિ, ઇલેક્ટ્રોન પ્રક્રિયા, જળ, સ્વરૂપ, ગુણ, પરમાણુ, ભારો, ગોળ, પાર્ટિકલ, શાસ્ત્રો અને રચનાઓ વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ બ્રહ્માંડમાં પ્રગટ થતી રહે છે. આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા અને ક્રિયાને સૂક્ષ્મ દેહોમાં રહેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો જાણવા અને દેહો તથા સુપરવાઇઝર પ્રકારના જીવો જાણવા અને સમજવા શક્તિવાન નથી હોતા. આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા અને ક્રિયાને સમજવા, જાણવા અને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટેનું જરૂરી જ્ઞાન ચેતન બ્રહ્માંડ દ્વારા અમુક દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન બ્રહ્માંડની જરૂરિયાત મુજબ સમયાંતરે આપવામાં આવે છે અને આથી આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિઓ, પ્રક્રિયાઓ અને ક્રિયાના જ્ઞાનમાંથી અમુક અંશો દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડની અને સુપરવાઇઝર પ્રકારના જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સમયાંતરે મળતા રહે છે. આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા અને ક્રિયાના જ્ઞાનમાંથી અમુક અંશો દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સમયાંતરે દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા રહે છે અને આ રીતના વિજ્ઞાનના સમયાંતરે દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા રહે છે. આ રીતના વિજ્ઞાનના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડમાં
પ્રગટ થતા જ્ઞાનથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના વંશ પરંપરાગત જ્ઞાનરૂપી જીવો નામની વેબસાઇટો દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થતા જ્ઞાનમાં વધારો થતો રહેશે. આ રીતના જ્ઞાનને વિજ્ઞાન તરીકે જાણવામાં આવે છે અને આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડના અદ્રશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાની સમજણ અને જાણકારીનું જ્ઞાન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર પ્રાપ્ત થતું નથી. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં વર્તમાનમાં હરપર પ્રસારિત થતા અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાની સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તદ્દન અજ્ઞાન અને અજાણ રહેશે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતા અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાનું જ્ઞાન ધાતુઓ, રસાયણો, પદાર્થો, તત્વો, જીવાણુ, અણુ, પરમાણુ અને દ્રશ્યમાન દેહોમાં આપોઆપ પ્રગટ થતું નથી અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના માધ્યમથી આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાને ધાતુઓ, રસાયણો, પદાર્થો, તત્વો, અણુ, પરમાણુ અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ કરવા સમયાંતરે અમુક સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવોને અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાનું જ્ઞાન ચેતન બ્રહ્માંડ દ્વારા સીધું આપવામાં આવે છે. આ રીતના જ્ઞાનને વિજ્ઞાન તરીકે જાણવામાં આવે છે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાંથી પ્રસરતા અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયા, ધાતુઓ, રસાયણો, પદાર્થો, તત્વો, અણુ, પરમાણુ અને દ્રશ્યમાન દેહોમાં અદૃશ્ય રીતે પ્રગટ થતી હોવાથી સુપરવાઇઝરો પ્રકારના જીવો પોતાના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુને ચર્મકરણથી શબ્દ અને ચિત્ર સહ તેને ફિલ્માવી શકતા નથી. આથી સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવોરૂપી વેબસાઇટોમાં આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયા અપલોડ થતી નથી. આથી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાનું રેકર્ડ હોતું નથી. આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વંશ પરંપરાગત મળતા જ્ઞાનમાં તેનો સમાવેશ હોતો નથી. આથી ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, માનવો, માછલીઓ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવાણુઓ અને કીટાણુઓના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની તેની વંશ પરંપરાગત જાણકારી હોતી નથી. આ રીતે ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાનું સીધું મળતું જ્ઞાન વિજ્ઞાનના નામથી ઓળખાય છે. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાંથી દ્રશ્યમાન દેહો, પદાર્થો, રસાયણો, પેટ્રોલિયમ, ધાતુઓ, ખનિજો, વાયુઓ, દ્રશ્યમાન બ્રહ્માંડ, પારદર્શક આકાશ, અણુ, પરમાણુ, જીવાણુ અને વિજાણુઓના ખરવો પ્રકારની વેબસાઇટોના માધ્યમથી ઉત્પન્ન થતા અદૃશ્ય પરિબળો, શક્તિ, ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયા, ઉર્જાઓ, પ્રકાશો, રાસાયણિક પ્રક્રિયા, મિશ્રણો, આકારો, અગ્નિ, ઇલેક્ટ્રોન પ્રક્રિયા, જળ, સ્વરૂપ, ગુણ, પરમાણુ, ભારો અને રચનાઓને સમજવા, જાણવા અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટે સમયાંતરે દિવ્ય શક્તિને ધારણ કરતા અને વિશેષ જ્ઞાન ધારણ કરવાની શક્તિને ધારણ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને ચેતન બ્રહ્માંડ દ્વારા સીધું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. આ રીતના સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી આ રીતના ચેતન બ્રહ્માંડમાંથી સીધા મળતા વિશેષ જ્ઞાનને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા રહેશે. આ રીતના અદૃશ્ય પરિબળો, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાને દ્રશ્યમાન પ્રમાણમાં સૂક્ષ્મ દેહો દ્વારા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પ્રથમ પ્રગટ કરવાના
જ્ઞાનને વિજ્ઞાનના નામથી જાણવામાં આવે છે. આ રીતના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોએ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રથમ પ્રગટ કરેલા અદૃશ્ય પરિબળો, શક્તિ, ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા, ઉર્જાઓ, પ્રકાશો, રાસાયણિક પ્રક્રિયાઓ, મિશ્રણો, આકારો, અગ્નિ, ઇલેક્ટ્રોન પ્રક્રિયા, જળ, સ્વરૂપ, ગુણ, પરમાણુ ભારો અને રચનાઓને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થયા બાદ દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મકરણોના માધ્યમથી ફિલ્માવીને સુપરવાઇઝર પ્રકારના જીવો તેની વેબસાઇટોમાં મૂકતા રહેશે અને આ રીતની વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરમાં સેવ થતી રહે છે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ થયેલી ભૂતકાળના વિશેષ જ્ઞાનથી ઉદ્ભવેલી ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા મોનિટરમાં ફરી વારંવાર ભવિષ્યકાળમાં ખુલતી રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તેનું વારંવાર પઠન કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના વંશ પરંપરાગત નકલ આધારિત જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરતી રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડમાંથી સીધા સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવોને મળતા વિશેષ જ્ઞાનરૂપી વિજ્ઞાનના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં અદૃશ્ય પરિબળો, શક્તિ, ક્રિયા, પ્રતિક્રિયા, ઉર્જાઓ, પ્રકાશો, રાસાયણિક પ્રક્રિયાઓ, મિશ્રણો, આકારો, અગ્નિ, ઇલેક્ટ્રોન પ્રક્રિયા, જળ, સ્વરૂપ, ગુણ, પરમાણુ ભારો અને રચનાઓ દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહે છે અને તેનાથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો નવા સાધનો, વૈભવો, વિલાસો, ભોગો, સગવડો, યંત્રો, વિદ્યુત સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો, ઉપકરણો, ગ્રંથો, શાસ્ત્રો અને સાહિત્યની સમયાંતરે રચના કરતા રહેશે. આ રીતના વિજ્ઞાનની પ્રક્રિયાથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ પરિવર્તન પામતું રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો તેવા સાધનો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો તેવા સાધનો, વૈભવો, વિલાસો, ભોગો અને સગવડો, યંત્રો, વિદ્યુત, રસાયણો, ઇલેક્ટ્રિક સાધનો, ઉપકરણો, ગ્રંથો, શાસ્ત્રો અને સાહિત્યના રસાસ્વાદનો અહેસાસ કરતા રહેશે. આ રીતના ચેતન બ્રહ્માંડમાં ભરેલા અદૃશ્ય પરિબળ, શક્તિ, પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા, ઉર્જાઓ, પ્રકાશો, રાસાયણિક પ્રક્રિયાઓ, મિશ્રણો, આકારો, અગ્નિ, ઇલેક્ટ્રોન પ્રક્રિયા, જળ, સ્વરૂપ, ગુણ, પરમાણુ ભારો અને રચનાઓના ગુપ્ત જ્ઞાનના અખૂટ ભંડારમાં સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી મારા નેટવર્ક મારફત સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના મગજમાં રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી મોનિટરમાં ખુલતી પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી વેબસાઇટોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સમયાંતરે નવી શોધો કરવા માટેની સલાહ, શિખામણ, દોરવણી, ભલામણ, દિશા, સમજણ અને આઈડિયા અને આયોજન મળતા રહેશે. આ રીતના વિજ્ઞાનથી થતી નવી શોધોથી દ્રશ્યમાન બ્રહ્માંડની ગતિ, સ્થિતિ, સ્થિરતા, સ્થળ, પ્રકાર, પ્રમાણ, સમય, કાર્યદક્ષતા અને મહત્વનું જ્ઞાન, વિદ્યા, શિક્ષણ અને સમજણ સમયાંતરે દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો અમુક અંશે પ્રાપ્ત કરવા શક્તિમાન બનતા રહેશે અને વિજ્ઞાનની નવી શોધોના પ્રભાવથી વાહન સ્વરૂપના દ્રશ્યમાન દેહોની આંતરિક રચના, અવયવો, અંગો, ઉપાંગો, કાર્યો, પદ્ધતિ, પોષક તત્વોની જાણકારી, દેહ
રચનાનું જ્ઞાન, વિદ્યા, શિક્ષણ અને સમજણ સૂક્ષ્મ દેહોને મળતા રહે. સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને મળતા રહે છે અને તે વિજ્ઞાનને પુરુષરૂપી નર માદાના જીવોરૂપી વેબસાઇટો દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ કરીને સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં નકલ આધારિત જ્ઞાનનું સ્વરૂપ આપતા રહે છે, જે નવા ઉત્પન્ન થતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સામાન્ય જ્ઞાન ધરાવતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર માદાના જીવોને વંશ પરંપરાગત નકલ આધારિત જ્ઞાનના સ્વરૂપમાં મળતું રહેશે. આ રીતના વિજ્ઞાનથી સમયાંતરે દ્રશ્યમાન બ્રહ્માંડ યંત્ર યુગ, ઇલેક્ટ્રોનિક યુગ, ઇલેક્ટ્રોનિક યુગ, વિજ્ઞાન યુગ, રસાયણ યુગ, અણુ યુગ, ધાતુ યુગ, ભૌતિક યુગ અને વિદ્યા યુગમાં પરિવર્તન પામતું રહે છે અને વર્તમાનમાં હરપળ નવા નવા સંશોધનો, શોધો, વિદ્યાઓ, શિક્ષણો, પ્રક્રિયાઓ, પ્રવૃત્તિઓ, દ્રશ્યો અને ચિત્રો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાંથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં હરપળ પ્રગટ થતા રહે છે અને તે વિજ્ઞાનને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવરૂપી વેબસાઇટો દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ કરીને દ્રશ્યમાન બ્રહ્માંડમાં નકલ આધારિત જ્ઞાનનું સ્વરૂપ આપતા રહે છે અને આ રીતનું વિશેષ જ્ઞાન નવા ઉત્પન્ન થતા દ્રશ્યમાન દેહોમાં, નવા ઉત્પન્ન થતા નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા સામાન્ય જ્ઞાન ધરાવતા સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવોને વંશ પરંપરાગત નકલ આધારિત જ્ઞાનના સ્વરૂપમાં મળતા રહે છે. આ રીતના વિજ્ઞાનના પ્રભાવથી ચેતન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ઘડાતી, રચાતી, આયોજન પામતી અને ઉપજતી નવી નવી થિયરીઓ, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને ડિઝાઇનો નવી નવી શોધો રૂપે વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને પુરુષરૂપી નર અને માદાના જીવોના સાનિધ્યમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી રહે છે. આ રીતની નવી નવી શોધોરૂપી વિજ્ઞાનને પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાં સેવ કરીને દ્રશ્યમાન બ્રહ્માંડમાં નકલ આધારિત જ્ઞાનનું સ્વરૂપ આપતા રહે છે અને આ રીતની નવી નવી શોધોને પ્રગટ કરનાર વિજ્ઞાનના લાભો નવા ઉત્પન્ન થતા દેહોમાં નર માદાના સ્થૂળ દેહોમાં રહેલા સામાન્ય જ્ઞાન ધરાવતા સૂક્ષ્મ દેહો અને પુરુષરૂપી નર માદાના જીવો વંશ પરંપરાગત નકલ આધારિત જ્ઞાનના સ્વરૂપમાં મળતા રહે છે. આ રીતના વિજ્ઞાનના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ નવી નવી શક્તિ, નવી નવી સ્ફૂર્તિ, નવી નવી સંસ્કૃતિ, નવું નવું શિક્ષણ, નવી નવી પ્રણાલીઓ, નવા નવા સાધનો, નવા નવા શણગાર, નવી તાજગી, નવી રચના, નવી સ્ટ્રક્ચર અને નવા ગુણધર્મોને ધારણ કરતું રહે છે અને આ રીતના પરિવર્તનથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો શક્તિ, નવું જોમ, નવી આશા, નવી આકાંક્ષા અને નવી ઉર્મિ ઉત્પન્નમાં દેહોમાં અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં નવી શક્તિ, નવું જોમ, નવી આશા, નવી આકાંક્ષાઓ અને નવી ઉર્મિ ઉત્પન્ન થતી રહે છે.